આ કાનાકુવા ગામ આખો બેટમાં ફેરવાઈ ગયો છે અને આપ જોવો છો માલધારીના જો સાંઢિયા પણ પાણીના અંદર ઊભા છે અને પાણી અનલિમિટેડ વધ કરે છે અને હાલમાં પણ આ લોકો ભેંસું પણ દોઈ શક્યા નથી એવી સ્થિતિમાં જે માલધારીની હાલત કફોડી છે અને જો પાણી કેટલું આવે છે આપ ડાયરેક્ટ નજરમાં દ્રશ્ય જોઈ શકો છો। જે કાનાકુવાની જો આ ઝૂંપડા અને ઓરડા અને બધું છે એ તમામ કે તમામ પાણી ભરાઈ ગયું છે એટલે તમામ જોઈ લ્યો તો આપ સીધે નજર નાખી શકો છો। આ કુતિયાણા કાનાકુવા વિસ્તારનો કોષ છે જે માલધારીઓ અહીંયા વર્ષો વર્ષ આવે છે એ માલધારીઓના ફરતા પાણી છે વચમાં એના માલ ઊભો છે એ બિચારા પાણીના અંદર અટાણે કામ કરી રહ્યા છે। એનો આખો કોષ છે અનલિમિટેડ ઉપરવાસ ધ્રુવાળા ઊભીધાર સારણને સી સાઈડમાં પણ વરસાદ પુષ્કળ થયો એના હિસાબે બેટમાં કાનાકુવા ફેરવાઈ ગયો। જે કાનાકુવાના અંદર જો માલધારીઓ જો આવી રીતે વચમાં ફરતો પાણી છે વચમાં ભેંસું લઈ અને બેઠા છે બરાબર ને બિચારા પોતપોતાના ઢોર ઢાંકરને રાખે છે ને ખરેખર આ લોકોની દયનીય હાલત જેવી સ્થિતિ છે। આ આમંદપરાનો તળાવ છલકાઈ ગયો એના હિસાબે જો આ પાણી ધોધમાર ચેકડેમના ઉપરથી પાણી આવી રહ્યું છે અને આ પાણી પુરવઠા બાંધકામ કરેલ છે એના પર ફરતે પાણી છે। પાણી પુરવઠા બાંધકામ કરેલ છે નગરપાલિકા માટે ગટર યોજનાનું એ પણ બંધ છે। જો આ બે વાછરડા છે એ માલધારી લોકોએ ઉપર ચડાવી દીધા પાણીના અંદર ગરકાવ થયેલ હતા તો વંડી ઉપર બેહાડી દીધા છે। આપ નિહાળી શકો છો કે આ બે વાછરડા જો કઈ પરિસ્થિતિના અંદર દિવાલ ઉપર ઊભા કરી દીધા છે ઉપર વંડીએ ચડાવી દીધા છે કેમ કે